કોઈ વસ્તુ છે તો જો કોઈ વ્યક્તિ છે ડિપ્રેશનની અંદર જતો હોય, સામાન્ય રીતે છે ડિપ્રેશન થોડું અને ઘણું છે હોતું હોય છે, કારણ કે અમુક એનું મેન્ટલ સ્ટેટ એની એબિલિટી પ્રમાણે છે કામ કરતું હોય છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી કોઈ એવા રિલેશન હોય કે પછી કોઈ પણ ઘરની એવી પરિસ્થિતિ હોય કે જે એને ડિપ્રેશન ખરેખર છે એ આવતું હોય છે, લાવવા માટે છે એ મજબૂર થતું હોય છે. કારણ કે કોઈ વ્યક્તિ છે અંદર ને અંદર દબાઈ જતું હોય છે, મૂંઝાઈ જતો હોય છે, એનું ક્યારે કોઈ સાંભળવા વાળું નથી હોતું. કોઈ વ્યક્તિ છે એ ઇન્ટ્રોવર્ટ હોય છે, ત્યારે છે ખરેખર આ ડિપ્રેશન જેવું છે એ આવતું હોય છે. એટલે જે કોઈ વ્યક્તિ, કોઈ ભાઈબંધ છે તમારા કોઈ ધ્યાનમાં હોય કે જે ખરેખર તમને એમ લાગતું હોય કે ભાઈ મૂંઝાય છે, મનમાં ને મનમાં મૂંઝાય છે, તો એ ક્યાંક ને ક્યાંક એને ડિપ્રેશનના છે એ લક્ષણો હોઈ શકે છે કે ભાઈ કોઈને કહી શકતો નથી. તો એને છે બાજુમાં બેહીને છે આમ સધિયારો તમારે આપવાનો, હે ભાઈ ટેન્શન ન લે તો હું બેઠો છું ને, આટલું કહેશો ને તો પણ એનું ડિપ્રેશન છે ગાયબ થઈ જશે. એટલે ક્યારે પણ છે એ કોઈ આવી વ્યક્તિ છે ડિપ્રેશનમાં હોય તો એનો તમે મદદ કરો, એને છે સહાનુભૂતિ આપો, એને કહેવાનું કે ભાઈ માત્ર ને માત્ર છે એ નિષ્ફળતા, બરોબર, એ જ કાંઈ તમારા માટે સર્વસ્વ નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે એ જ સફળતા છે એની ચાવી છે. એટલે ક્યારે મૂંઝાવાનું નહીં. ક્યારેક પરીક્ષાની અંદર 1 માર્ક ઓછો પડ્યો, ક્યારેક 2 માર્ક ઓછો પડ્યો, પછી તમારે સમજવાનું કે તમારા ગોલ સુધી છે તમને હવે નજીક લઈ જશે. એ તમારું કર્મ છે. થોડું ઘણું લખ્યું હશે કે એના કરતા સારી નોકરી તમારી લાઈફમાં લખી હશે, તો ક્યારે છે વિદ્યાર્થી મિત્રો નિરાશ ન થતા, બરોબર. અને આ જે ડિપ્રેશન છે તો કોઈ પણ વસ્તુ છે એ ડિપ્રેસિવ તમે બનતા નહીં, કારણ કે એ છે ચિંતા છે, ચિતા સમાન છે, બરોબર. એકની લીધે છે ઘણા બધા રોગ નીકળે છે. માત્ર ને માત્ર એકદમ શાંતિથી શાંતિચિત્તે મન એને પ્રફુલ્લિત રાખવાનું, મેડિટેશન કરવાનું. મોજ આવતી હોય તો ક્યાંક બહાર છે પ્રકૃતિમાં રખડવા વિયા જાવ, બરાબર. મન શાંત રાખો, એન શાંતિથી મેડિટેશન કરો, ભગવાનનું નામ લ્યો, બરાબર. જેટલું ભગવાનનું નામ લેશો એટલું વધારે છે સારું થઈ જશે. એટલે ડિપ્રેશન